પોરબંદરની સરકારી ભાવસીજી હાઈસ્કૂલના પટાંગણમાં તીતોડીએ જમીન પર 3 ઈંડા મૂક્યા છે। આથી તેનું રક્ષણ કરવા બાળકોએ પથ્થરની આડશ મૂકી છે। બીજી તરફ જમીન પર ઈંડાને લઈને વરસાદના પ્રમાણ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે। પોરબંદરમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને પ્રકૃતિ અને પક્ષીઓની ચેષ્ટાઓ પર લોકોની નજર મંડાયેલી છે। ત્યારે સરકારી ભાવસીજી હાઈસ્કૂલના પાછળના ભાગે આવેલા રમતના મેદાનમાં તીતોડીએ જમીન પર 3 ઈંડા મૂક્યા છે। વિદ્યાર્થીઓ રમતગમત પ્રવૃત્તિ કરી રહ્યા હતા ત્યારે અચાનક કેટલાક બાળકોનું ધ્યાન જમીન પર પડેલા તીતોડીના ઈંડા પર ગયું હતું। મેદાનમાં બાળકો દોડાદોડી કરતા હોય છે, જેથી ઈંડા પર કોઈનો પગ ન પડી જાય કે તેને નુકસાન ન થાય તે માટે બાળકો ચિંતાતુર બન્યા હતા અને તાત્કાલિક આસપાસથી પથ્થરો એકઠા કર્યા હતા। ઈંડાની મારફતે ગોળાકાર આકારમાં પથ્થરોની આડશ બનાવી દીધી હતી, જેથી તીતોડી ત્યાં કોઈ પણ ખલેલ વગર સુરક્ષિત રીતે પોતાના ઈંડા સેવી શકે। શાળાના સ્ટાફ દ્વારા પણ બાળકોની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી। ગ્રામીણ સંસ્કૃતિ અને ભડલી વાક્યો મુજબ તીતોડી કઈ જગ્યાએ અને કેટલા ઈંડા મૂકે છે તેના પરથી ચોમાસાના વર્તારા નક્કી થતા હોય છે। તીતોડીએ શાળાના મેદાનના જમીન પર 3 ઈંડા મૂકતા જ વડીલો અને ખેડૂતોમાં વરસાદને લઈને વિવિધ તર્ક વિતર્ક શરૂ થયા। લોકવાયકા એવી છે કે જો તીતોડી કોઈ ઊંચાણવાળી જગ્યા કે પથ્થરો પર ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ અથવા ભારે વરસાદ થાય છે, પરંતુ અહીં તીતોડીએ સાવ સપાટ જમીન પર ઈંડા મૂક્યા હોવાથી આ વર્ષે મધ્યમ અને સામાન્ય વરસાદ રહેશે તેમજ પૂર જેવી સ્થિતિ નહીં સર્જાય તેવી ગણતરીઓ વડીલો માંડી રહ્યા છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ ખોડાવા ઓમ કેતનભાઈ છે। આજે હું ભાવસીજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું। અમારા રમતના મેદાનમાં એક તીતોડીએ ઈંડા મૂકેલ છે। એના રક્ષણ માટે અમે આજુબાજુ પથ્થર ગોઠવેલા છે અને તેને 3 ઈંડા મૂકેલા છે। એના રક્ષણ માટે એને કોઈ ઈજા ન પહોંચે તે માટે એને કેટલાક ઈંડા મૂકેલા છે, તો અમે એનું રક્ષણ કરી રહ્યા છે। અમે સ્ટુડન્ટ છે, મારા મિત્રો એવા અનેક મિત્રોને એની રક્ષણ કરવા માટે અથવા અનેક પથ્થરો મૂક્યા અને હજી તેનું રક્ષણ કરશું જ્યાં સુધી એને બચાવ ન આવે ત્યાં સુધી એનું રક્ષણ કરવા અમે તત્પર છે।